ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा। चौरासी न के जन्म मरण में जुगन जुगन वही जाई, ऐसी कष्ट सहो पण हमसे मिलो नहीं क्यों आई। अनंत ब्रह्मांडाधीश कैवल कर्ताना परम विशेष अंश ज्ञान संप्रदाय ने कायम पंथना आद्य स्थापक सक्र सिद्धांतनु प्रतिपादन करनार पंचम सूक्ष्म वेदना रचयिता अनंतम शोना तारणहार महासमर्थ कैवल धर्म धुरंधर कैवल वेत्ता दिव्य परम गुरु श्रीमत करुणा सागर स्वरचित सक्र चिंतामणि ग्रंथ ने विषे जगतना जीवों ने ज्ञान बोध उपदेश आपता कहे छे के 84 के जन्म मरण में जुगन जुगन वही जाई, ऐसी कष्ट सहो पण हमसे मिलो नहीं क्यों आई। आ जगतनी अंदर अनेक प्रकारनी कथाओं थती होय छे। कोई जग्याए भागवतनी कथा थती होय छे, कोई जग्याए देवी पुराण वंचातुं होय छे अने मोटा भागे सत्यनारायणनी कथा वधारे थती होय छे। आपणे जे सत्यनारायणनी कथा करावीए छीए कथा करावा माटे ज करावीए छीए। हूँ मानु छूं त्यां सुधी ए कथा कोई सांभळतुं ज नथी। मोटा भागे प्रसाद खावा ज भेगा थाय छे। आजे आपणे आजे कथा करी रह्या छीए ते कथा सत्संग छे। सत्संगनी आ कथा छे। ज्ञान संप्रदायना स्थापक दिव्य परम गुरुए आ जगत ने जे कैवल ज्ञाननो उपदेश कर्यो एनी आ कथा छे। प्रश्न पहलो ए थाय छे के धर्म शा माटे, धर्मनु पालन करिए ना करिए तो एनु शुं परिणाम आवे ए बाबतनी समझ मेळववा माटे ज आ कथा सत्संगनुं आयोजन करवामां आवतुं होय छे। धर्म शा माटे? तो आजनी तारीखमां आपणे संयुक्त कुटुंबमां रहीए छीए। आपणा संयुक्त कुटुंब पैकी कोई भाई खेतरमां गया होय, एमने आववानो समय बपोरना 12 वाग्यानो होय पण 1 वाग्या सुधी ए भाई ना आवे तो आपणने थोड़ी चिंता थाय। कदाच 2 वाग्या सुधी ना आवे
તો આપણા ખેતરના આજુબાજુના આડોશી પાડોશી જે ઘેર આવ્યા હોય ત્યાં તપાસ કરીએ છીએ, અને કદાચ જો 3 વાગ્યા સુધી ના આવે તો આપણે શોધવા માટે નીકળીએ છીએ. શોધવા માટે તો જઈએ છીએ, પણ સાથે સાથે ટિફિન પણ લેતા જઈએ છીએ. કદાચ કોઈ જગ્યાએ ભેગા થાય તો ત્યાં આગળ એમના ટિફિન આપીએ તો નાસ્તો કરી લે. હવે આ વાત થઈ અહીંની હયાતીની. આપણી અહીંયા હયાતી છે ત્યાં સુધી તો આપણું ટિફિન લાવનાર કોઈનું કોઈ આવશે, પણ આ શરીર છૂટ્યા પછીનું ટિફિન શું? આ શરીર છૂટ્યા પછી કોઈ આપણું ટિફિન લઈને આવનારું નથી. જો ટિફિન લઈને આવનારું ના હોય તો ટિફિન લઈને જવું પડે. આ શરીર છૂટ્યા પછી અહીંનું જે દાળ ભાત શાક રોટલી એ ટિફિન તો લઈને જવાતું નથી. તો આ શરીર છૂટ્યા પછીનું ટિફિન, જેને કહેવામાં આવે છે ભક્તિનું ભાથું. ભાથું એટલે ટિફિન. ભક્તિના ભાથારૂપી જે ટિફિન છે એ આપણે લઈને જવાનું છે. પણ એ ટિફિન આપણે તૈયાર કરીએ છીએ કે કેમ? એ બીજાનું બનાવેલું ટિફિન આપણા કોમમાં આવવાનું નથી. બીજા કોઈ ધર્મનું પાલન કરે તો એ ટિફિન આપણા કામમાં આવવાનું નથી. આપણે તો આપણી જાતે જે કંઈ ધર્મ પાળીએ એ ધર્મનું ટિફિન આપણે લઈને જવાનું છે. પણ ટિફિન તૈયાર કર્યું હોય તો ને, તો ધર્મ શા માટે? તો શાસ્ત્રની અંદર એક શ્લોકમાં કહેવામાં આવેલું છે, ધર્મસ્ય રક્ષતિ રક્ષિત. જે કોઈ ધર્મનું પાલન કરે, જે કોઈ ધર્મનું રક્ષણ કરે, એનું રક્ષણ ધર્મ કરે. એટલે આ શરીર છૂટ્યા પછી આપણું રક્ષણ કોણ કરશે? આપણે પાળેલો ધર્મ. એટલે આ ધર્મનું અતિ મહત્વ છે. પરંતુ આજની તારીખમાં આપણે જે કંઈ ધર્મ પાળી રહ્યા છીએ, ખરેખર ધર્મ છે કે કેમ? જો આપણે જે કંઈ કરી રહ્યા છીએ એ જો ધર્મ ના હોય તો એનું ટિફિન પણ બનતું નથી. તો આજની તારીખમાં આપણે જે ધર્મનું પાલન કરી રહ્યા છીએ, ખરેખર ધર્મ છે કે કેમ એની આપણે તપાસ કરીએ. દિવ્ય પરમ ગુરુએ સ્વરચિત વિશ્વબોધ ચોસરા ગ્રંથને વિશે એક ચોસરામાં લખ્યું છે, દામ ચામ કારણ ગુણ ગાવત નાચત તાન લગાઈ, રંડી બાજર ગતા ભવ ડોલત સો નહીં ભગત કહાઈ. આ જગતની અંદર કોઈ ધર્મનું પાલન કરી રહ્યા છે, પરંતુ એ ધર્મ છે કે કેમ એ આ ચોપાઈ આ બાબતનો ખુલાસો કરે છે. આજની તારીખમાં કોઈ પણ માનવી, કોઈ પણ ભક્ત કોઈ મંદિરમાં દર્શન કરવા જાય તો 2 હાથ જોડીને એ મંદિરમાં જે મૂર્તિ હોય તો મૂર્તિને, ને ફોટો હોય તો ફોટાને વંદન કરે છે. પછી કંઈક બોલે છે. શું કહે છે? સારું કરજે. હવે એ મૂર્તિ કે ફોટો તમારું શું કરે તો સારું થયું કહેવાય?
તો આપણી અહીંયામાં અપેક્ષા શું છે? 2-5 લાખ રૂપિયા આપી દે તો બરોબર છે. એકાદ 2 વ્હીલ હોય તો 4 વ્હીલ કરી આપે તો બરોબર છે. એકાદ વીઘો જમીન હોય તો 10 વીઘા જમીન કરી આપે તો બરોબર છે. એકાદ કારખાનું હોય તો 10 કારખાનો બની આપે તો બરોબર છે. આપણી અપેક્ષા શું છે? ધન સંપત્તિની. પરંતુ જગત કરતા કૈવલનો કાયદો શું છે? જગત કરતાનો કાયદો શું છે? તપાસ કરીએ તો જગત કરતાનો જે સનાતન સત્ય છે એ પૈકીનું એક સનાતન સત્ય છે કે માગ્યું મળતું નથી. શું પ્રમાણ? શું પ્રમાણ કે માગ્યું મળતું નથી? જો કદાચ માગ્યું મળતું હોય તો આ જગતમાં એક પણ ભિખારી હોય નહીં. પણ આજની તારીખમાં જગતની અંદર જુઓ તો ઘણા બધા ભિખારી ફરતા હોય છે અને બધા જ મંદિર આગળ જ હોય છે. પણ આજ સુધી કોઈ ભિખારી લાખોપતિ થયેલો જાણ્યો નથી. આ એનું પ્રમાણ. હવે આજની તારીખમાં આપણે આ ધન સંપત્તિની માગણી કરીએ છીએ, પણ આ માગણી જો મંજૂર ના થતી હોય તો આ માગણી વ્યર્થ છે. અને આવી માગણી કરવી એનું નામ ભક્તિ નથી. આજ સુધી આપણે આવી જ માગણી કરેલી જ ભક્તિ કરેલી છે. એટલે હકીકતમાં જો તમે આ પ્રમાણેની માગણીવાળી ભક્તિ કરી હોય તો તમે ભક્તિ પણ કરી નથી ને તમે ભગત પણ કહેવાતા નથી. એટલે કોઈ આ જગતની અંદર દામ માટે હળિયો કાઢે છે, વળી કોઈ ચામ માટે હળિયો કાઢે છે. ચામ એટલે 1.25 શેર માટીની ખામી. આ 1.25 શેર માટીની ખામી હોય એ પણ માગણીથી મળતી નથી. અને જો માગણીથી મળતી હોય તો આ જગતમાં કોઈ વંજ હોય નહીં. છતાં પણ ઘણા આપણા સમાજની અંદર એવા બનાવ બનતા હોય છે કે ફલાણા ભુવાનો દોયરો બાંધ્યો અને બાબાનો જન્મ થયો. અહીંયા જગત કરતાનું સનાતન સત્ય એમ કહે છે કે માગ્યું મળતું નથી. ઘણા વળી અમુક બાધા રાખે અને એથી પણ એને ઘણી વખત બાળક પ્રજા પેદા થતી હોય છે. તો પછી આ શું સનાતન સત્ય ખોટું? ના, આપણી સમજ ફેર થઈ છે આની અંદર. જગત કરતાનું સનાતન સત્ય કદાપી ખોટું ના પડે. હકીકતની અંદર આની અંદર શું બને છે? આપણને જગત કરતાએ જે શરીર આપેલું છે એ શરીર આપણું બનાવેલું નથી. આ શરીર જગત કરતાએ બનાવ્યું છે અને આપણને આ શરીર રહેવા માટે આપેલું છે. એટલા માટે આ શરીર આ ભાડુતી મેલ કહેવાય છે. આ શરીરની અંદર આપણે ભાડે રહીએ છીએ. એટલે આ શરીર આપણું બનાવેલું નથી. એટલે આ શરીરની અંદર શું ભરાયેલું છે એ આપણને ખબર નથી. જગત કરતાએ જો આ શરીરની અંદર પ્રજોત્પત્તિ મૂકેલી હોય તો જ આપણે પ્રજા પેદા કરી શકીએ. જો પ્રજોત્પત્તિ ન મુકાયેલી હોય તો આપણે પ્રજા પેદા કરી શકતા નથી. તો પછી આ બાધાથી, આ દોરો બાંધવાથી
આ પ્રજા પેદા થાય છે એનું શું? તો લગ્ન પછી 5 વર્ષ સુધી પ્રજા પેદા થાય એ લોકો તો આમાંનું કશું કરતા નથી, પણ 5 વર્ષ સુધી પ્રજા પેદા ના થાય એ લોકો આવી હળીઓ કાઢે છે. કોઈ ભુવા પાસે જાય, કોઈ બાધા આખડી રાખે. હવે માનો કે એક યુગલ એવું છે કે લગ્ન પછી 10 વર્ષે પ્રજા પેદા થવાનું નિર્માણ એના શરીરમાં થયેલું છે. આ યુગલ 5 વર્ષ સુધી તો હળીઓ નહીં કાઢે, પણ 6થા વર્ષે કોઈ ભુવા પાસે જશે, દોરો બંધાવશે, કોઈ બાધા રાખશે, પણ મેળ ના પડ્યો. 7મા વર્ષે પણ એને બાધા રાખી, દોરો બંધાયો, બીજા ભુવાનો પણ મેળ ના પડ્યો. 8મા વર્ષે વળી પાછો કોઈ બીજા ભુવા પાસે દોરો બંધાવ્યો, બાધા રાખી, મેળ ના પડ્યો. 9મા વર્ષે વળી પાછા બીજા ભુવા પાસે જઈને દોરો બંધાવ્યો, બાધા રાખી, મેળ ના પડ્યો. પરંતુ 10મા વર્ષે જે ભુવાનો દોરો બાંધ્યો અને એથી પ્રજા પેદા થઈ, એટલે આપણે માની લીધું કે આ ભુવાએ આ બાળક આપણને આપ્યો, આ ભુવાની બાધાથી આ દીકરો આપણને મળ્યો. આપણે આ પ્રકારનું આશ્વાસન લઈએ છીએ. પણ જગત કરતાનો આ કાયદો એમ કહે છે કે માગ્યું મળતું નથી. પણ પેલું શું થયું કે 10 વર્ષે પ્રજા પેદા થવાનું નિર્માણ થયેલું હોવાને કારણે અહીંયા પ્રજા પેદા થઈ છે, પેલા ભુવાના દોરાથી પેદા થઈ નથી. છતાં પણ આ વાત જો તમારા હૈયામાં ના બેસતી હોય તો દિવ્ય પરમ ગુરુએ આ બાબતનું એક દ્રષ્ટાંત આપેલું છે. 2 કોઠાર બનાવો, એક કોઠારની અંદર ઘઉં ભરો, બીજા કોઠારની અંદર કોદળા ભરો. 2 મજૂર બોલાવો, એક મજૂરને ઘઉંના કોઠારમાં ઉતારો અને એને કહો કે ભાઈ આની અંદર જે ભરેલું હોય તે કાઢ. શું કાઢશે ભાઈ? ઘઉં. એને કહો તો કે જે ભાઈ કોદળા કાઢ, એ કાઢશે નહીં, કારણ કે કાઢનારો છે, ભરનારો નથી. બીજા મજૂરને પેલા બીજા કોઠારમાં ઉતારો, એને પણ એ પ્રમાણે કહો કે ભાઈ અંદર હોય તે કાઢ. શું કાઢશે? કોદળા. એને તમે કહો કે જે ભાઈ ઘઉં કાઢ, તો કાઢી શકશે નહીં. એમ આપણે પ્રજા પેદા કરી શકતા નથી, સિવાય કે જો પ્રજોત્પત્તિ આપણા શરીરની અંદર એની રચના મુકાયેલી હોય તો જ આપણે પ્રજા પેદા કરીએ છીએ. કોઈ ભુવાથી કે કોઈ બાધાથી કદાપી પ્રજા પેદા થાય નહીં. છતાં પણ જો તમારા હૈયામાં ના બેસતું હોય તો 33 કરોડ પ્રકારના દેવ, એમાં 3 દેવ મહાન, બ્રહ્મા, વિષ્ણુ અને માહેશ. હવે માહેશ કહેતો શંકર, શંકરને 2 પ્રજા, કાર્તિકેય અને ગણપતિ. બ્રહ્માજીથી આખી સૃષ્ટિ પેદા થઈ, અને વિષ્ણુ આજની તારીખમાં પણ વંજ છે, એમને બાળક નથી. કદાચ જો તમારા ભુવાના દોરાની તાકાત પોકતી હોય તો લક્ષ્મીજીને બોધ્યાવજો. વિચારો હવે કે વિષ્ણુ જેવા, વિષ્ણુ આવા સમર્થ, જેમને ભગવાન તરીકે જગત પૂજે છે, એ જો પ્રજા પેદા કરી ન શકતા હોય તો પછી બિચારા બાપડા અહીંયા ભુવાની કે પછી બાધાની શું તાકાત કે તમને બાળકો આપે? એટલે આ રીતની જો આપણે ભક્તિ કરતા હોઈએ દામ માટે અને ચામ માટે, તો આને ભક્તિ પણ કહેવાતી નથી, અને ભક્તિ કરનારને ભગત પણ કહેવાતો નથી.
એટલે જો આપણે આજની તારીખ સુધીમાં જો આ પ્રમાણેની માન્યતા પ્રમાણે દામ અને ચામ માટે જો ભક્તિ કરી હોય તો જગત કરતાના ધામની અંદર ભક્તિના નામનું આપણું ખાતું ખોલાયું નથી. એટલે દામ અને ચામ માટે આપણે ભક્તિ કરવાની નથી. તો પછી ભક્તિ શા માટે કરવાની છે? આ ચોપાઈ કહેશે. હવે 84 के जन्म मरण में जुगन जुगन वही जाई, ऐसी कष्ट सहो पण हमसे मिलो नहीं क्यों आई. जेणे आ जगत रच्यु એ રચયિતા કૈવલ કરતાએ 84 તત્વો ઉત્પન્ન કરી અને આ મૃતલોકનો 84 લાખ પ્રકારનો શરીરો બનાવેલો છે. દરેક ધર્મની અંદર એવું કહેવામાં આવે છે કે ભાઈ ભક્તિ કરો, નહીં તો 84માં જવું પડશે. આ બધું જ કહેવામાં આવે છે, પણ હકીકતમાં આ 84 શું છે એ કોઈ ખુલાસો કરતું નથી. હવે આજની તારીખમાં હવે દિવ્ય પરમ ગુરુની કૃપાથી આપણે આ 84 વિશે વાત કરવાની છે. તો આ જે 84 તત્વો ઉત્પન્ન કર્યો એમાં 5 તત્વો મુખ્ય છે, જેને પંચભૂત કહેવામાં આવે છે, જેનો નામ છે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આ પંચભૂતનો બેજ બનાવી જગત કરતાએ 84 લાખ પ્રકારના શરીરની રચના રચેલી છે. પહેલા આપણે આપણા શરીરની અંદર આ 5 તત્વો ક્યાં રહેલો છે સમજીએ, પછી આગળ વાત કરીએ. તો આપણા શરીરની અંદર પૃથ્વી તત્વ કોને કહેવાય છે? હાડકોને. યાદ રાખજો, આ જે માટી છે એને પૃથ્વી તત્વ કહેવાતું નથી, કારણ કે માટી તો પાણીમાં ઓગળી જાય. આપણો હાડકો શરીરની અંદર પીગળતો નથી, પાણી હોવા છતાં પીગળતો નથી. એટલે આ હાડકો માટીનો બનેલો નથી. પૃથ્વી તત્વ પથ્થરને કહેવાય. પથ્થર પાણીમાં પીગળતો નથી. પથ્થર પણ કેલ્શિયમનો બનેલો છે અને આપણો હાડકો પણ કેલ્શિયમનો બનેલો છે. એટલે પૃથ્વી તત્વ પથ્થરને કહેવાય. જો સમજ ફેર હોય તો કાઢી નાખજો. પછી જળ તત્વ. આપણા શરીરમાં જળ તત્વ કોને કહેવાય? તો જેને રુધિર લોહી કહીએ છીએ એ જળ તત્વ છે. પછી આવ્યું ત્રીજું અગ્નિ તત્વ. આ જગતની અંદર 6 પ્રકારનો અગ્નિ છે. એ પૈકીનો એક અગ્નિ જેનું નામ છે જઠરાગ્નિ, ક્યાં રહેલો છે? આપણા શરીરની અંદર જે જઠર છે, જઠરની અંદર આ જઠરાગ્નિ રહેલો છે. શું કામ કરે છે? આપણે જે ખાઈએ છીએ, જે પીએ છીએ એનું પાચન કરે છે. આ જઠરાગ્નિ જેટલો સબળ હોય, જેટલો બળવાન હોય, એની પાચન ક્રિયા વ્યવસ્થિત થાય અને એ શરીર લાંબો સમય સુધી ચાલે ને નિરોગી રહે. એટલે જઠરાગ્નિ ન બગડે એની ખાસ કાળજી રાખવી જોઈએ. જઠરાગ્નિ કઈ રીતે બગડે છે એ સમજી લો.
તો શાસ્ત્રની અંદર એક શ્લોકની અંદર કહેવામાં આવેલું છે, ભોજન મધ્યે અમૃતમ ભોજનાંતે વિષમ વારી. અડધું જમીએ અને પાણી પીએ તો એ પાણી આપણા શરીરમાં અમૃતનું કામ કરે છે. ભોજન મધ્યે અમૃતમ ભોજનાંતે વિષમ વારી. વિષમ એટલે ઝેર અને વારી એટલે પાણી. ભોજનના અંતે પાણી પીએ તો ઝેરનું કામ કરે છે. એટલે જો જઠરાગ્નિને સબળ રાખવો હોય, પાચન ક્રિયા વ્યવસ્થિત થવા દેવી હોય, તો ભોજનના મધ્યે ઈચ્છામાં હોય એટલું જ પાણી પીવાનું. એમ નથી કે લોટો બે લોટો ભરીને આપણે પી જવાનું. ઈચ્છામાં હોય એટલું ભોજન મધ્યે પાણી પીવું જોઈએ. અને ભોજનના અંતે તો માત્ર મોં સાફ કરવા પૂરતું જ પાણી પીવાનું. એના પછી 1 કલાકે પાણી પીવાનું. પછી ભોજનનો સમય નક્કી કરવો જોઈએ. શાસ્ત્રની અંદર એક શ્લોકમાં કહેવામાં આવેલું છે કે 100 કામ મૂકીને ખાવું, 1000 કામ મૂકીને નાહવું. આટલું નાહવાનું મહત્વ છે. 1,00,000 કામ મૂકીને પુણ્યદાન કરવું, આટલું પુણ્યદાનનું મહત્વ છે. અને 1 કરોડ કામ મૂકીને પ્રભુનું ભજન કરવું, આટલું પ્રભુના ભજનનું મહત્વ છે. એટલે જે સમય આપણો ભોજનનો નક્કી કરવામાં આવ્યો હોય એ ટાઈમે જમી લેવું. કેમ? કારણ કે આ શરીરને આપણે જેવી ટેવ પાડીએ તેવી પડે. તમારો સમય જો ભોજનનો 12 વાગ્યાનો હોય તો જઠરાગ્નિ 12 વાગે શરૂ થાય. એ વખતે ભૂખ લાગે અને તમે ભોજન કરો તો તરત પચી જાય. પણ ભોજન કરવાના બદલે જો 1 લોટો પાણી પી જાઓ તો પેલો જઠરાગ્નિ જે પ્રદીપ્ત થયેલો છે એ શાંત થઈ જાય. અને પછી તમે જમો એટલે જાણે અંદર પથ્થરો નાખ્યો બરાબર થઈ જાય. સાંજ સુધી ભૂખ લાગે નહીં. આ જઠરાગ્નિને આપણે બગાડ્યો. એટલે ભોજન મધ્યે અમૃતમ ભોજનાંતે વિષમ વારી. પછી આ જઠરાગ્નિ ન બગડે એના માટે શું કાળજી રાખવાની? બહુ સમજવાનો વિષય છે. દિવ્ય પરમ ગુરુનું આ જ્ઞાન આ લોકે ને પરલોકે બંને જગ્યાએ સુખી કરે છે. શું ખાવું અને શું પીવું? તો જગત કરતાનો જે કાયદો છે, કાયદા પ્રમાણે જો આપણે ચાલીએ તો બરોબર છે. પરંતુ જો જગત કરતાનો કાયદાનો ભંગ કરીએ તો ત્યાં ગુનો પાપ બને છે. ભારત દેશના જે કાયદા એનો ભંગ કરીએ તો ગુનો કહેવાય. જગત કરતાના જે કાયદા છે એ કાયદાનો ભંગ કરીએ એટલે પાપ કહેવાય. ખોરાકના 2 પ્રકાર છે. એક પ્રાણીજન્ય ખોરાક જેનું નામ છે માંસાહાર, અને બીજો વનસ્પતિજન્ય ખોરાક જેનું નામ છે શાકાહાર. આ 2 ખોરાકમાં આપણા માટે જગત કરતાએ કયો ખોરાક નક્કી કરેલો છે? તો જગત કરતાની થિયરી પ્રમાણે જો જોઈએ તો જે કોઈ જીભથી પાણી પીવે એ માંસાહાર કરી શકે. દાખલા તરીકે કૂતરો, બિલાડી, વાઘ, સિંહ, વરુ, રીંછ આ બધા જીભથી પાણી પીએ છે. એમને જગત કરતાએ માંસાહાર કરવાનો અધિકાર આપેલો છે. દાખલો આપું હું તમને. દાખલા તરીકે બિલાડી.
બિલાડી ઉંદરને મારે તો એને પાપ લાગે નહીં, અને આપણે મારીએ તો કેમ પાપ લાગ્યું? કારણ કે એ ઉંદરને મારવાનો અધિકાર માનવીને આપેલો નથી. કોઈને પણ મારવાનો અધિકાર આપેલો નથી. કોઈ પણ શરીર હોય, કોઈ શરીરને મારવાનો અધિકાર માનવીને આપેલો નથી, ને છતાં મારીએ તો પાપ લાગે. કેમ? જગત કરતાના કાયદાનો આપણે ભંગ કર્યો. માંસાહાર કરવાનો અધિકાર માનવીને આપેલો નથી. આપણે માત્ર ને માત્ર પ્રાણીજન્ય ખોરાક, વનસ્પતિજન્ય ખોરાક જેને શાકાહાર કહેવામાં આવે છે, એ શાકાહારનો જ ઉપયોગ કરી શકાય. દિવ્ય પરમ ગુરુએ આ બાબતનો ખુલાસો કરતો સ્વરચિત વિશ્વ બહુ ચોસરા ગ્રંથને વિશે એક ચોસરામાં લખ્યું છે, નિબલ ભખે સોઈ નીચ કહાવત, સહાર ભખે સોઈ સ્વામી, तैसे मधुआ मास बखन की नीची जात नकामी. चार वेदनी अंदर मानवीનું ચાર પ્રકારે વિભાજન કરેલું છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. દિવ્ય પરમ ગુરુ આ જ્ઞાતિ જાતિમાં ઉતર્યા નથી. એમણે તો માત્ર ને માત્ર માણસ જાતનું બે પ્રકારે વિભાજન કરેલું છે એના ખોરાક ઉપરથી, ઊંચ અને નીચ. આ ચોસરામાં શું કહ્યું? નિબલ ભખેસો નીચ કહાવત. નિબલ એટલે કે જે કોઈ માંસાહાર કરે તે નીચ. એ પછી બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય. નિબલ ભખેસો નીચ કહાવત, સહાર ભખેસો સ્વામી. સહાર એટલે શાકાહાર, વનસ્પતિજન્ય ખોરાક ખાય તે ઊંચ. પછી એ બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય. દિવ્ય પરમ ગુરુએ કોઈ વાત અદબદ કહી નથી. જે વાત એમને કહી એનું પ્રમાણ આપેલું છે, અને પ્રમાણ સિવાય કોઈ વાત માની પણ શકાય નહીં. કેમ કરીને કહી શકાય કે માંસાહાર કરે તે નીચ કહેવાય અને શાકાહાર કરે તે ઊંચ કહેવાય? એના માટે આ જ ચોસરાની અંદર એમને ખુલાસો કર્યો છે. આ 84 લાખ પ્રકારના શરીરોની અંદર 14 લાખ પ્રકારનો પંખીડો, એમાં 2 પંખી એક જ રંગનો, સફેદ, બગલો અને હંસલો. પરંતુ બંનેના ખોરાકમાં ભેદ છે. હંસ બખત મુગથા પડ મોતી, મચ્છ મેઢક બગચારા, जे जिनकी जाति जम तम तिनका आहारा. હંસનો ખોરાક શું છે? માન સરોવરનો મોતીનો ચારો ચરે છે. બગલાનો ખોરાક શું છે? માછલો અને દેડકો. આનું પરિણામ શું આવ્યું? हंस लहत देवन की गतियां, सो बग को न वसूजे, ते बुंडू अपराधी अंधु बूचटकाय न बूझे. જેનો ખોરાક ઊંચી કોટીનો છે, માન સરોવરનો મોતીનો ચારો ચરે છે, એ પંખી હંસ મૃતલોકનું પંખી હોવા છતાં એનો ખોરાક ઊંચી કોટીનો હોવાને કારણે આ મૃતલોકમાંથી એને બઢતી મળીને દેવલોકનું વાહન બન્યું.
આપણામાં પણ કહેવત છે, અન્ન તેવો ઓડકાર. જેનો ખોરાક માછલો અને દેડકો છે, જે નીચ કક્ષાનો ખોરાક છે, જે માંસાહાર કહેવાય છે, એનું ભક્ષણ પેલો બગલો કરે છે, એને આ મૃતલોકમાંથી બળતી તો મળતી નથી, પરંતુ મૃતલોકના માનવીઓ એને પથ્થરા મારે છે. ખોરાક એક મહત્વની ચીજ હોવાને કારણે આ બધી વાત હું તમને કહું છું. કારણ કે આધ્યાત્મિક માર્ગની અંદર ખોરાક મહત્વનું કામ કરે છે. હજુ પણ કદાચ તમને આ બાબત અહીંયામાં ના બેસતી હોય તો ઇતિહાસમાંથી તમને એક વાત હું કહું. ઇતિહાસની અંદર આવો એક બનાવ બનેલો છે. આપણા ભારત દેશની વાત છે કે ભારત દેશની અંદર બે મહાન પુરુષો થઈ ગયા. એકનું નામ છે મહારાણા પ્રતાપ અને બીજાનું નામ છે છત્રપતિ શિવાજી. આ બંને મહાન શા માટે? કારણ કે એમના સમયમાં આપણા ભારત દેશની અંદર વટાર પ્રવૃત્તિ બહુ ચાલતી હતી. આ પ્રવૃત્તિને આ બે મહાન પુરુષોએ અટકાવેલી. કહેવાય છે કે બે મહાન પુરુષો એ સમય દરમિયાન જો ના થયા હોત તો આજે આપણા દેશની અંદર એક પણ હિન્દુ હોત નહીં. ઉત્તરમાં મહારાણા પ્રતાપ, દક્ષિણમાં છત્રપતિ શિવાજી. આ બંને આ વટાર પ્રવૃત્તિ અટકાવેલી. એટલા માટે એ બંનેને મહાન કહેવામાં આવે છે. ભારત દેશની અંદર ઘણા રાજાઓ થઈ ગયા, પણ મહારાણાની છાપ પ્રતાપ સિવાય કોઈને લાગેલી નથી, અને છત્રપતિની છાપ શિવાજી સિવાય કોઈને લાગેલી નથી. એનું કારણ આર્યું છે. પરંતુ આ બંને મહાન પુરુષો મહાન કેમ? કારણ કે એમની માતાઓ મહાન હતી. પ્રાથમિક શાળામાં કોઈ જગ્યાએ તમારે જવાનું થાય તો ભીંત ઉપર એક સુવાક્ય લખેલું હશે, વાંચી જોજો કે માતાની અંદર કેટલી તાકાત રહેલી છે. એ સુવાક્ય લખેલું હશે, એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. એક માતા એક બાળકને જે શિક્ષણ આપી શકે એ શિક્ષણ 100 શિક્ષકો પણ આપી શકતા નથી. આટલી મહાનતા માતામાં હોય છે. માતા ધારે તો બાળકને શ્રવણ પણ પકવી શકે, અને જો ધારે તો જેસલ જાડેજો પણ પાકે. આ બધી વાત માતા ઉપર આધારિત છે. આજની તારીખમાં મારે તમને છત્રપતિ શિવાજીની માતા, જેમનું નામ છે જીજાબાઈએ, જીજાબાઈની વાત કરવાની છે કે જીજાબાઈએ છત્રપતિ શિવાજીને કઈ થિયરીથી ઉછેર કર્યો હતો. કહેવાય છે કે છત્રપતિ શિવાજી જે દેશ ઉપર ચઢાઈ કરે, જીતીને આવે એટલે આ શુભ સમાચાર પોતાની માતા જીજાબાઈને કહેવા જાય, જાતે જાય. માતાની સમક્ષ 2 હાથ જોડી છત્રપતિ શિવાજી કહે કે હું ફલાણો દેશ જીતીને આવ્યો. એ વખતે માતાની આંખમાં આંસુ આવ્યું. બીજી વખત આવા શુભ સમાચાર આપ્યા તો પણ માતાની આંખમાં આંસુ આવ્યો. ત્રીજી વખત આવા શુભ સમાચાર આપ્યા તો પણ માતાની આંખમાં આંસુ આવ્યો. આંસુના 2 પ્રકાર હોય છે. કોઈ અતિશય દુઃખ પેદા થાય કોઈ પણ પ્રકારનું, એટલે આંખમાં આંસુ આવે. આ દુઃખનો આંસુ કહેવાય.
એકનો એક દીકરો હોય, 20 વર્ષે અમેરિકાથી આવતો હોય, તો એ આવતા દીકરાને માતા આવ બેટા એવું કહી શકે નહીં, ઊભી ઊભી રડે. આ જે વંશુ હરખનો વંશુ કહેવાય. એટલે છત્રપતિ શિવાજીએ માન્યું કે હું આ સારા સમાચાર આપું છું એટલે કદાચ માતાને હરખનો વંશુ આવતો હશે. ચોથી વખત વળી પાછા આવા શુભ સમાચાર આપ્યા તો પણ માતાની ઓંખમાં વંશુ. છત્રપતિ શિવાજીના મનમાં એમ થયું કે માતા વારે વારે કેમ રડે છે. આ વખતે જો છત્રપતિ શિવાજીએ 2 હાથ જોડીને માતા જીજાબાઈને કહી દીધો કે માતા, હું તમને આવા શુભ સમાચાર આપું છું, તમે રડો છો કેમ? એ વખતે જીજાબાઈ શું જવાબ આપે છે સાંભળજો. બેટા, તું લડે છે, જીતે છે, પણ સામી સાથીએ નથી લડતો એનું મને દુઃખ છે. અને તું સામી સાથીએ કેમ નથી લડતો એનું કારણ હું છું. આજની ભારત દેશની માતાઓ પોતાનો બાળક કદાચ જુઠ્ઠો પાક્યો હોય, લોંચિયો પાક્યો હોય, કાળા બજારીઓ પાક્યો હોય તો કહેવાની તાકાત ખરી કે આ કાળા બજારીઓ પાક્યો એનું કારણ હું છું? ના. કારણ કે આજની માતાઓ કઈ થિયરીથી બાળકોનો ઉછેર કરે છે? સારું સારું ખવડાવવું અને સારું સારું પહેરાવવું. બાકીની કોઈ પ્રક્રિયા તરફ માતા ધ્યાન આપતી નથી. છત્રપતિ શિવાજીએ કહ્યું કે માતા વાત સાચી કે હું સામી સાથે નથી લડતો. છત્રપતિ શિવાજીનો આ અવગુણ પોતે જાતે કબૂલ કરે છે. કારણ કે છત્રપતિ શિવાજીની લડવાની થિયરી હતી છાપો મારવાની. થિયરી પ્રમાણે નહીં લડવાનું, ઓચિંતાનો છાપો મારવાનો. દાખલા તરીકે કોઈ દેશનો રાજા એમના પર ચઢાઈ કરે, લાવ લશ્કર લઈને પડાવ નાખે, એટલે છત્રપતિ શિવાજી શું કરે? રાત્રે પોતાના ચુનંદા સૈનિકો લઈ અને પેલા રાજાના ઉપર તૂટી પડે. રાત્રે પેલાનું બધું ખેદોન મેદોન કરી નાખે, એટલે પેલો જે ચઢાઈ કરવા આવ્યો હોય સવારે રવાના થઈ જાય. આ છાપો મારવાની થિયરી કહેવાય. એટલે છત્રપતિ શિવાજી કહે છે કે મારામાં અવગુણ સાચો, પણ આ અવગુણ મારામાં દાખલ થયો એનું કારણ તમે કઈ રીતે? એ વખતે માતા જીજાબાઈ શું કહે છે? બેટા, તું જ્યારે 1 મહિનાનો હોઈશ એ સમય દરમિયાન તને દાસીને રમાડવા માટે આપ્યો અને હું સ્નાન કરવા જઈ. સ્નાન કરતો વાર થઈ, તું રડવા લાગ્યો. હવે છત્રપતિ શિવાજી એ તો રાજકુમાર છે, રડવા પણ દેવાય નહીં, તારે ધોલ મારીને રડતા બંધ પણ કરાય નહીં. એટલે રડતા બાળકને છાના રાખવા માટેની એક થિયરી છે સ્તનપાન કરાવવાની. યાદ રાખો, સ્તનપાન કરાવતો પણ જો બાળક રડતું બંધ ના થાય તો દવાખાને લઈ જજો. કારણ કે મોઢું હોય એ કદાપી સ્તનપાન કરાવવાથી બંધ થાય નહીં. એ તો ભૂખ્યું થયું હોય પછી સ્તનપાન કરાવવાથી બંધ થાય. એટલે અહીંયા છત્રપતિ શિવાજીભાઈ રડવા લાગ્યા. એ રડતા બંધ કરવા માટે પેલી દાસીએ પોતાનું સ્તનપાન કરાવવાનું શરૂ કર્યું છત્રપતિ શિવાજીને. માતા જીજાબાઈ સ્નાન કરીને આવ્યો. આવતોની સાથે
છત્રપતિ શિવાજીને દાસીનું સ્તનપાન કરાવતા જોયા, દોડીને છત્રપતિ શિવાજીને ખેંચી તો લીધા, પણ હવે આ દાસીનું દૂધ છત્રપતિ શિવાજીના પેટમાં ગયું તેનું શું? માતા જીજાબાઈ કહે છે કે આ દાસીનું દૂધ તારા પેટમાં ગયું અને આ અવગુણ પેઠો. આપણે ખોરાકની વાત કરીએ છીએ, યાદ રાખજો ખોરાક શું કરે છે, ખોરાકનું શું મહત્વ છે. હવે વિચારો કે આ દાસી એ પણ માનવી, જીજાબાઈ એ પણ માનવી, પણ આ દાસી છે અને આ રાજરાણી છે. રાજરાણી અને દાસી એ બંનેના દૂધમાં જો આટલો તફાવત પડતો હોય તો આજની તારીખમાં મારી માતાઓ ભેંસનું દૂધ પોઈશ તો એ બાળકો કેવા પાકે? ભેંસનું દૂધ છે, જાનવરનું છે. અહીંયા પેલા માનવીના દૂધમાં જો આટલો તફાવત પડતો હોય ને આવા અવગુણ જો દાખલ થતા હોય તો આજની તારીખમાં માતાઓ જાનવરનું દૂધ પાય છે, ભેંસનું દૂધ પાય છે. શેના દ્વારા? બાટલી દ્વારા. ભેંસનું દૂધ કોના માટે? હકીકતમાં કોના માટે છે? એના બચ્ચા માટે. કો તો પાડી, કો તો બોલો એટલું. પાડી જો પીવે તો વળી પાછી ફરથી દૂધ આપતી થાય, પણ જો પાડીનો ભય પાકે તો એનો ગુણ શું? નાનો હોય ત્યાં સુધી કાબૂમાં રહે, સોંકડે બાંધેલો રહે, પણ મોટો થાય પછી બારે વાટ, એ પછી કયામાં રહે નહીં, બાંધ્યો રહે નહીં. એમ આજની તારીખમાં પણ જે બહેનોએ આવા જાનવરનો દૂધ પાયો હોય એવા તમારા બાળકો તમારા કાબૂમાં ક્યાં સુધી રહેશે? તમારા રોટલા ખાવાશે ત્યાં સુધી. જ્યાં રોટલા ગળનારી વરગાડી નહીં એટલે વાત પૂરી. તમે કોણને? પછી કયામાં ના રે, કયું પણ કરે નહીં. એટલે આજની માતાઓ પાછી બૂમો પાડે, પોતાના દીકરાને શું કે મેં મારું સ્તનપાન કરાવી અને તને મોટો કર્યો ને તું મારું કયું કરતો નથી. એટલે સણ તો જવાબ આવે, બહુ ટેં કરશો નહીં, તમારા દૂધના રૂપિયા ગણી લ્યો. યાદ રાખો આ તમારો દીકરો નથી બોલતો, પાડીનો ભય બોલે છે. દૂધની અંદર આટલો બધો તફાવત તો પછી ક્યાં શાકાહાર ને ક્યાં માંસાહાર? એટલે નિબલ ભખેસો નીચ કહાવત સહાર ભખેસો સ્વામી, તૈસે મધુઆ મોસ ભખન કી નીચી જાત. એને માનવી જ ના કહેવાય. દિવ્ય પરમ ગુરુ કહે છે કે માંસનું ભક્ષણ કરતો હોય અને મદ્યપાન કરતો હોય એને કહેશે હું માનવી કહેતો નથી, નીચી જાત, નકામી. નકામી એટલે વળી પાસે કશા જ કામની નહીં. એ કદાપી સમાજની અંદર ઉપયોગી બને જ નહીં. સમાજને એ ઉપદ્રવ્યું પેદા થાય, ઉપદ્રવ કરે. એટલે ખોરાકનું કેટલું બધું મહત્વ છે એ સમજી લેજો. અને આજનું વિજ્ઞાન પણ કહે છે કે માતાએ પોતાના બાળકને પોતાનું સ્તનપાન કરાવવા માટેનો આગ્રહ રાખવો એ વૈજ્ઞાનિક રીતે કહે છે.
હું તમને આધ્યાત્મિક માર્ગની આ વાત કરું છું. એટલે હવેથી જે થઈ ગયું એ તો હવે કોઈ એમાંથી પાછું વળવાનું નથી, પણ ભવિષ્યમાં આવું ન બને એની કાળજી રાખવા માટે દરેકની નમ્ર વિનંતી. હવે આપણે ખોરાકની વાત કરી, પછી શું પીવું, શું ખાવું અને શું પીવું. પીવા માટે માત્ર ને માત્ર શુદ્ધ જળ પીવાય, બીજું કશું પીવાય નહીં. છતાં પણ માનવી પીવે છે. શું પીવે છે? કોઈ બીડી પીવે છે, એ પીવી કહેવાય છે ને. કોઈ બીડી પીવે છે ને કોઈ એમ તમને સમજી લેજો હવે શું પીવે છે. ના પીવાય. દિવ્ય પરમ ગુરુ શું કહે છે? તેસે મધુવા મસ વખન કી નીચી જાત નકામી. મધુવા એટલે મદ્યપાન, મદ્યપાન એટલે વ્યસન. વ્યસન બે પ્રકારના હોય છે. કેટલોક તેજ વ્યસન હોય છે, કેટલોક મંદ વ્યસન હોય છે. દારૂ છે, ગાંજો છે, અફીણ છે, આ તેજ વ્યસન છે. ચા, બીડી, તમાકુ, છીંકણી આ મંદ વ્યસન છે. આ તો જો કે મેં વિભાજન કરવા ખાતર કરેલું છે, બાકી મારી દ્રષ્ટિએ તો બધો જ તેજ વ્યસન છે. માનો કે આપણે બીડી એને મંદ વ્યસનમાં લીધું, પણ મંદ વ્યસન છે કે કેમ હવે તપાસ કરીએ. એક ભાઈ ખૂબ બીડી પીવે છે. એ ભાઈ એક દિવસ ખેતરમાં ગયા, બીડી પીવાની તલપ લાગી, ખિસ્સામાં હાથ નાખ્યો તો બીડીઓ નહીં. આજુબાજુના ખેતરોમાં તપાસ કરી, કોઈ આવ્યું હોય તો ઉછીની કરીએ, પણ કોઈ આવેલું પણ નહીં. બીડીની લંબાઈ કેટલી? 3.5 વગરની. કાયાનું વજન કેટલું? 3.5 મણ. 3.5 વગરની આ બીડી 3.5 મણની કાયાને ખેતરમાંથી ખેંચી 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 ખેંચીને ઘેર લાઈન ઊભી. 3.5 મણનું ખેંચે છે તો એ આપણે આને શું કહીએ છીએ? હળવું વ્યસન. યાદ રાખજો, જો પ્રભુની ભક્તિ કરવી હોય તો આ ગુલામીમાંથી મુક્ત થઈ જાઓ. અંગ્રેજો તો હારા હતા, તે જતા રહ્યા, પણ આ હૈયામાં બેઠેલા અંગ્રેજો નીકળતા નથી. આજની તારીખમાં માનો કે તમે ચા પીવો છો, કેટલો નથી પીતો ભાઈ? ધરોગડી કરો જરા, ગણ્યો ગોઠ્યો છે તો ખરો. બાકીના પીવો છો, સારું. હવે મારો તમને એક પ્રશ્ન છે, જે ચા પીતા હોય એમને, ચા ના પીવો તો શું થાય? માથું પકડાય છે, ચેન પડતું નથી. સારું. હવે જે દિવસે ચમચી પાણી મોંમાં નહીં ઉતરે એ દિવસે આ રકાબી ભરીને ક્યાં રેડશો? બોલો. જે દિવસે ચમચી પાણી મોંમાં નહીં ઉતરે અંતકાળે, એ વખતે આ રકાબી ભરીને ચા રેડશો ક્યાં? યાદ રાખજો, ભક્તિ કરતા હોય તો ચા વહેલી તકે મૂકી દેજો. એક પણ વ્યસન હોવું જોઈએ નહીં, કારણ કે આ વ્યસન આપણને મરવા દેશે નહીં, આપણી ગતિ થવા દેશે નહીં, આપણને કૈવલ બોલવા દેશે નહીં, આપણને રોમ બોલવા દેશે નહીં. કારણ કે આપણી નજર ક્યાં રહેશે? કો તો ચામાં, કો તો બીડીમાં, કો તો પછી મદ્યપાન કે તો દારૂમાં રહી જશે. આપણી દ્રષ્ટિ પાછી રહેશે. અંતકાળે જેની દ્રષ્ટિ આગળ ચાલે એની ઉર્ધ્વગતિ થાય,
અને જેની દ્રષ્ટિ પાછી રહે એની અધોગતિ થાય. બોલો, હવે તમારે ઉર્ધ્વ ગતિ કરવી છે કે પછી અધોગતિમાં જવું છે? હવે તમારે વિચાર કરવાનું છે. જો ઉર્ધ્વ ગતિ થવું હોય, પ્રભુ મેળવવા હોય, તો વહેલી તકે કોઈ પણ વ્યસન હોવું જોઈએ નહીં. પહેલા વ્યસનને તિલોંજલિ આપી દો ભક્તિ કરતો પહેલો, નહીં તો ભક્તિની અંદર આ બાધક થશે. અંતકારે મળવા દેશે નહીં, ઉર્ધ્વ ગતિ થવા દેશે નહીં. આ વ્યસનને વહેલી તકે મૂકી દો. અને મારું માનવું છે કે બીડી પીનારો તો અત્યારથી જ નરકની તૈયારી કરીને બેસી ગયો છે. કારણ કે બીડી પીનારો અડધા કલાકે પીવે, કો તો પછી કલાકે તો જોઈએ જ. એટલે બીડી પીનારો કદી આ કથા સાંભળવા આવે એટલે અધોગતિ જ જવાનો છે ને. એ આ કથા સત્સંગ સાંભળવા મંદિરમાં આવે જ નહીં. અને આવા કથા સત્સંગનો લાભ ના મળે તો પછી દેખીતી રીતે નરકે જ જવાનો છે. આ તો દિવ્ય પરમ ગુરુની મેં તમને વાત કરી. તમને કબીર સાહેબની શાખ મારી આલું, હજુ પણ મહાન પુરુષોની શાખ મારીને તમને વાત કરું કે કબીર સાહેબે આ બાબતમાં શું કહે છે. માંસ મછલી ખાત હૈ, सूरा पान शु हेत, वो नर नर के जाएगा मात पिता सहित. जे कोई मांस खाए, माछली खाए, સુરાપાન એટલે વ્યસન. માંસ મછલી ખાત હે, માંસ અને માછલી ખાય છે. સુરાપાન શું હેત એટલે કે વ્યસન પ્રત્યે જેની હેત છે. વો નર નરકે જાયેગા. કેમ? ભક્તિ ફેલ. તમે જો એક બાજુ વ્યસન કરતા હોય અને બીજી બાજુ પ્રભુનું નામ લેતા હોય તો આ પ્રભુ આ નામની નોંધ લેતા નથી. પ્રભુનું નામ અમૃતમય છે. એક બાજુ રામ રામ કરતા હોય અને બીજી બાજુ મોઢામાંથી બીડીઓના ધુમાડા કાઢતા હોય. આ રોમ રીઝે ખરા ભાઈ, એમ મારું કહેવું છે. ન રીઝે. એટલે પ્રભુની ભક્તિ કરવી હોય તો વહેલામાં વહેલી તકે એક પણ વ્યસન માનવીની પાસે હોવું જોઈએ નહીં. એટલે કબીર સાહેબે પણ આની શાખ આપી. માંસ મછલી ખાત હૈ, સુરા પાન શું હેત, વો નર નરકે જાયેગા. એકલો નહીં, માત પિતા સહિત. માતા પિતાને પણ આ સાથે લઈ જવાનું. કેમ? બાળક પેદા કરવાથી આપણે છૂટા થતા નથી. આદર્શ બાળક બનાવવો એ માનવીની ફરજ છે. અને એ ફરજ જો ચૂકે અને બાળકની અંદર જો આવા અવગુણ દાખલ થાય તો એની જવાબદારી માતા પિતાની પણ હોવાને કારણે એ તો નરકે જાય પણ માતા પિતાને પણ સાથે લેતો જાય. એના કરતો પણ કબીર સાહેબ એક કડક શાખી લખેલી. તિલ ભર મછલી ખાય કે. મહાન પુરુષોના વચનો છે, યાદ રાખજો. આપણા બાપાના કાયદા અહીં કોમ કરતા નથી. તમારા મનમાં એમ હોય વો બોલતા ભલા और हम सुनता भला. આમ કરી આ કાને હોંભળીને આ કાને કાઢી નાખતા નહીં. આ જગત કરતાના કાયદા છે. તમે માનો યા ના માનો એથી કરીને કોઈ ફરક પડતો નથી. જે કાયદો છે એ કાયદામાંથી આપણે છૂટી શકતા નથી. હું તમને ઘણી વખત કહું છું ને આજે પણ કહું છું કે જગત કરતાનો કાયદો જન્મે તે મરે. કોઈ એમ કે હું નથી મરવા વાળો. આજ સુધીમાં એક રેવસા હો કે નારો. જન્મે તે મરે.
માને કે ના માને, દરેકને લાગુ પડે. પછી ભારતના મનમોહનસિંહ હોય તો પણ શું, અને અમેરિકાના ઓબામા હોય તો એ શું, દરેકને એક સરખો જગત કરતાનો કાયદો લાગુ પડે છે. એટલે તિલ ભર મછલી ખાય કે મહાન પુરુષોના વચનો છે. અને મહાન પુરુષો કરતો આપણે મહાન નથી, યાદ રાખો. તિલ ભર એટલે તલભાર, આખી માછલી નહીં, તલભાર જ. તિલ ભર મછલી ખાય કે કરે કોટી ગૌ કે દાન. તલભાર માછલી ખાધા પછી કરોડો ગાયોનું દાન કરે. કાશી જઈ કરવત મિલઈ, મર્યા પછી કાશી જઈ અને એની વિધિ કરાવે તો બી કહેશે નરક નિદાન. તિલ ભર મછલી ખાય કે કરે કોટી ગૌ કે દાન, કાશી જઈ કરવત મિલઈ તો બી નરક નિદાન. આ મહાન પુરુષોનો વચનો આ કાનથી સાંભળી પેલા કાને કાઢી નાખતા નહીં. આના વિશે ખૂબ ખૂબ વિચારજો. અને આ પૈકીના જો કોઈ પણ દુર્ગુણ હોય તો વહેલી તકે કાઢી નાખવા માટે નમ્ર વિનંતી. એટલે આપણે આ ત્રણ તત્વો જોયો, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને પાંચમું આકાશ. એમાં ત્રણ જોયો, પૃથ્વી, જળ અને અગ્નિ. આપણા શરીરમાં વાયુ તત્વ કોને કહેવાય? તો આ જે શ્વાસ લઈએ છીએ, મૂકીએ છીએ, લઈએ છીએ, મૂકીએ છીએ, એ વાયુ તત્વ. પછી આપણા શરીરમાં આકાશ તત્વ કોને કહેવાય? આકાશ તત્વ તમને નહીં દેખાય. આકાશનો અર્થ થાય પોલ. પોલું હોય ને આકાશ કહેવાય. આપણું મુખ પોલું છે, નાક પોલો છે, શ્વાસ નળી, અન્નનળી, ફેફસો, હૃદય, જઠર, ઓંતરડો, આ બધો પોલ ભાગ છે. આને આકાશ તત્વ કહેવાય. આ પંચભૂતનો બેજ બનાવી જગત કરતાએ 84 લાખ પ્રકારના શરીરની રચના રચેલી છે. હવે હું તમને આ 84 ગણાવું છું. જે શરીરોની અંદર પૃથ્વી તત્વના 6 ભાગ મૂક્યા હોય, જળ તત્વનો 1 ભાગ, વાયુ તત્વનો 1 ભાગ, અગ્નિ તત્વનો 1 ભાગ અને આકાશ તત્વનો 1 ભાગ, એમ કરીને 106 ભાગ પૃથ્વી તત્વના અને બીજા 4 તત્વોનો 1 ભાગ, એમ કરીને 10 ભાગે જે શરીરોની રચના રચાયેલી છે એ સ્થળચર જાતિના શરીરો કહેવાય. એટલે કે એમાં પૃથ્વી તત્વના ભાગ વિશેષ હોવાને કારણે આ બધા શરીરો પૃથ્વી છોડીને ક્યાંય જઈ શકતો નથી. આવા શરીરો કેટલા છે? 30 લાખ. આની અંદર માનવી આવી જાય, પશુ જાતિ આવી જાય અને કીટ કહેતો કીડા આવી જાય. સાપને પણ કીટ જાતિ કહેવાય. એમાં પશુ જાતિ કેટલી છે? તો 7 લાખ પ્રકારનો પશુડો. અને કીટ જાતિ કેટલી છે? કીડા કેટલા છે? તો 10 લાખ પ્રકારના કીડા. એમ કરીને 30 લાખ પ્રકારની આ સ્થળચર જાતિ. પછી જળ તત્વ. જે શરીરની અંદર જળ તત્વના 6 ભાગ હોય, બાકીના 4 તત્વોનો 1 ભાગ હોય, એમ કરીને 10 ભાગે જે શરીરોની રચના રચાયેલી છે એ જળચર જાતિ કહેવાય. આ જળચર જાતિની અંદર જળના ભાગ વિશેષ હોવાને કારણે એ બધા શરીરો જળમાં જન્મે, જળમાં જીવે અને જળમાં જ મરી જાય. આવા શરીરો છે 22 લાખ. કેટલો થયો ભાઈ? 30 અને 22 52 લાખ. પછી અગ્નિ તત્વ. જે શરીરોની અંદર અગ્નિ તત્વના 6 ભાગ હોય, બાકીના તત્વોનો 1 ભાગ હોય, એમ કરીને 10 ભાગે જે શરીરોની રચના રચાયેલી છે એ બધી પંખીની જાત છે.
આવો પંખીડો કેટલો છે? 3 લાખ. કેટલો થયો? 52 ને 3 55 લાખ. હવે આવ્યું વાયુ તત્વ. જે શરીરોની અંદર વાયુ તત્વના 6 ભાગ, બાકીના તત્વોનો 1 ભાગ, એમ કરીને 10 ભાગે જે શરીરોની રચના રચાયેલી છે એ પણ પંખીડો છે. આ પંખીડો આકાશમાં ઉડે ખરો, પણ પાછો પૃથ્વી પર આવીને રહે. આવો પંખીડો કેટલો છે? 9 લાખ. કેટલો થયો? 55 ને 9 64 લાખ. હવે જે શરીરોની અંદર આકાશ તત્વના 6 ભાગ છે, બાકીના તત્વોનો 1 ભાગ છે, એમ કરીને 10 ભાગે જે શરીરોની રચના રચાયેલી છે એ પણ પંખીની જાત છે. આ પંખીડો આકાશમાં જન્મે, આકાશમાં જીવે અને આકાશમાં જ મરી જાય. આવો પંખીડો કેટલો છે? 2 લાખ. એટલે કેટલો થયો? 64 ને 2 66 લાખ. આ 84 ગણાવું છું. આ 66 લાખ જાતનો જે શરીરો છે બધો હાલતો ચાલતો છે, હરે છે, ફરે છે, એટલે એને જંગમ જાતિ કહેવાય. હવે જે શરીરોની અંદર પૃથ્વી તત્વના 8 ભાગ છે અને બાકીના તત્વોનો અડધો ભાગ છે, એટલે 8 ભાગ અને 4 અડધા એટલે 2, એટલે 8 ને 2 10. આ 10 ભાગે જે શરીરોની રચના રચાયેલી છે એ સ્થાવર જાતિ વનસ્પતિ કહેવાય. આ વનસ્પતિનો શરીર કેટલો છે ભાઈ? વનસ્પતિનો 18 લાખ. એટલે પેલો 66 લાખ જંગમ જાતિ અને 18 લાખ સ્થાવર જાતિ, કુલ કેટલો થયો? 84. આ 84 લાખ પ્રકારના શરીરો કહેવાય છે કે 84માં જવું પડશે, એ આ શરીરોમાં જવું પડશે. જગત કરતા આ શરીરો શા માટે બનાવ્યો? આટલો બધો શરીરો શા માટે બનાવ્યો? તો જેમ ભારત દેશના જે કાયદા છે એ કાયદાનો ભંગ કરે એટલે એના માટે શિક્ષા નક્કી કરવામાં આવે છે કે ભાઈ આ કાયદાનો ભંગ કરે તો એને કો તો આટલો દંડ થાય અથવા તો આટલી સજા થાય. જગત કરતા આ 84 લાખ પ્રકારના શરીરો શા માટે બનાવેલો છે? તો માનવીના શરીરમાં જ ભાઈ નવો કર્મ થાય છે. બીજા કોઈ શરીરમાં નવીન કર્મ થતો નથી. એટલે માનવીના શરીરમાં આપણે જે કર્મ કરીએ છીએ એ કર્મ ભોગવવા માટે જગત કરતાએ આ 84 લાખ પ્રકારના શરીરની રચના રચેલી છે. જેવું કર્મ આપણે કર્યું હોય એ પ્રકારનું શરીર આપણને પ્રાપ્ત થાય અને એ કર્મનું ફળ એ શરીરમાં રહીને ભોગવી લેવાનું. આમ તો અંશ કર્મ કરવામાં સ્વતંત્ર છે, પરંતુ કર્મ કર્યા પછી એનું જે ફળ મળે એ ફળ ભોગવવા માટે આપણે બંધાઈ જઈએ છીએ. આપણને આ જગત કરતા કેમ મળતા નથી? કારણ કે આપણે જે કર્મ કર્યો છે એ કર્મનો ફળ ભોગવવા માટે બંધાઈ ગયા છીએ. જ્યાં સુધી આ બંધન તૂટે નહીં ત્યાં સુધી જગત કરતાની પ્રાપ્તિ થતી નથી. તો આ કર્મનું બંધન કઈ રીતે તૂટે એ શોધી કાઢજો. જ્યાં સુધી આ બાબત તમને પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી માલિક નહીં મળે, નહીં મળે, નહીં મળે, નહીં મળે અને નહીં મળે. અને આ 84 પણ નહીં જાય, નહીં જાય, નહીં જાય ને નહીં જાય. હવે આ 84માં જવાનું થાય તો પરિસ્થિતિ શું થાય? થવાનું જ છે. 84માં જવાનું જ છે, કારણ કે 84માંથી છૂટવા માટે આપણે કોઈ ઉપાય કરતા નથી. ઉપાય તો ઘણા છે પણ આપણે એનો ઉપાય કોઈ કરતા જ નથી, કારણ કે આ વિશે આપણે કશું જાણતા નથી.
તો 84માં દુઃખ શું? આપણી દુઃખની વ્યાખ્યા શું છે? પહેરવા કપડાં ના હોય તો આપણે એને દુઃખ કહીએ છીએ. વાપરવા રૂપિયા ના હોય તો એને આપણે દુઃખ કહીએ છીએ. રહેવા માટે મકાન ના હોય તો આપણે એને દુઃખ કહીએ છીએ. ખાવા માટે અનાજ ના હોય એને આપણે દુઃખ કહીએ છીએ. લગ્ન પછી બાળક ના હોય એને આપણે, અને લગ્ન પછી બાળક થાય તો પણ એને આપણે શું કહીએ છીએ? એ તો ધોળો હોય તારે ખબર પડે એ દુઃખ ક્યારે આવે છે. આપણી આ દુઃખની વ્યાખ્યા, પણ હકીકતની અંદર આ દુઃખ નથી. ખરેખર દુઃખ કોને કહેવાય? દિવ્ય પરમ ગુરુ કહે છે કે દુઃખ છે જન્મ મરણનું. 84માં જન્મ મરણનું દુઃખ ભોગવવું પડે છે. એમાં જન્મવામાં તકલીફ નથી. બાળકના જન્મ પછી અંશ દાખલ થાય છે એ વખતે એને કોઈ દુઃખ ભોગવવું પડતું નથી. દુઃખ છે મરવાનું. આપણે આ ચોપાઈ કહે છે 84 કે જન્મ મરણ મેં જુગન જુગન વહી જાય. જન્મ મરણ મેં મરણનું દુઃખ છે ભાઈ. મરણનું દુઃખ કેવું છે જેની આપણને ખબર નથી, પરંતુ મરણનું દુઃખ છે શું એ હું તમને પ્રત્યક્ષ બતાવું કે મરણનું દુઃખ કેવું અને કેટલું. આપણા ઘેર, પાડોશીના ઘેર કે ગામની અંદર કોઈ ગાય છે, કોઈ બળદ છે, કોઈ ભેંસ છે, એ મરતા જનાવરને જોજો એટલે ખબર પડશે કે મરણનું દુઃખ કેટલું. જે વખતે આવા જાનવરનો અંતકાળ હોય એ વખતે એ જાનવર પગ ઘસે છે. કેટલી હદે પગ ઘસે છે? એક વેત તો ધરતી ખાડા પડી ગયા હોય, મોઢામાં ફીણ નીકળી ગયું હોય છે, બૂમ બરાડા પાડતું હોય છે, ધ્રુજતું હોય છે. એની પરિસ્થિતિ જોઈ હોય તો આંખની અંદર ખાડા પડી ગયા હોય છે, પેટ પાતાળમાં પેસી ગયું હોય છે. ઘણી વખત આપણને દયા આવે છે અને આપણે કહીએ પણ છીએ કે એક મણ દાણા હું પંખીડાને નાખીશ, તું આ શરીર છોડ. પણ શરીર છૂટતો નથી. તો એ વખતે, મરતી વખતે એ જાનવરને દુઃખ કેટલું પડે છે કે જેથી કરીને આ પગ ઘસે છે, બૂમબરાડા પડે છે, તરપડીઓ મારે છે, મોઢામાં જે ફીણ નીકળી ગયું છે. મહાન પુરુષે ભાઈ આ બાબતનું નિદાન કરેલું છે કે મરણનું દુઃખ કેટલું. તમને વીંછી કરડ્યો હોય તો સમજાવું ભાઈ. કરડ્યો છે કોઈને ધરોગી કરો તો વીંછી કરડ્યો હોય એટલે એક બે સિવાય બધા ભાગ્યશાળી છો તમે. હા, મને 2 વખત, એક નહીં કેટલો, 2 વખત કરડ્યો છે. એટલે મારો અનુભવ કહું, હવે તમને તમારા અનુભવ કરવો હોય તો હું કહું એમ કે ઘેર જઈને કરજો. વીંછી કરડે નહીં, વીંછી ડંખ મારે. પણ એ વીંછીના ડંખની વેદના કેટલી હું કહું એ પ્રમાણે તમારે ઘેર જઈને કરી નાખવાનું એટલે ખબર પડશે કે આવું થાય. વીંછીના ડંખની વેદના કેટલી, તો જીવતો અંગારો ઓગળી ઉપર મૂકીને 2 કલાક ટાઈટ થઈને બેસી રહેવાનું. આવું થાય છે. 2 કલાક નહીં, 2 મિનિટ તો કરજો એમ મારું કહેવું, વધારે ને 2 મિનિટ. આ વીંછીના ડંખની વેદના, માનો કે અહીંયા ઓગળી ઉપર વીંછી કરડ્યો, ડંખ માર્યો છે,
તો અહીંયા કેટલી વેદના થાય છે ને કેમ થાય છે? તો જીવ તો અહીંયા અંગારો મૂકીને જે થાય એવું થાય છે. કેટલી વેદના થઈએ જાત અનુભવ ઘેર જઈને કરી લેજો. હવે અહીંયા મરનારને વેદના કેટલી? તો એકી સાથે 1000 વીંછી એક જગ્યાએ ડંખ મારે. આ તો એક ડંખની મેં વાત કરી તમને, પણ એક જગ્યાએ 1000 વીંછી ડંખ મારે અને જેટલી વેદના થાય એટલી વેદના પેલા મરનારને થાય છે. એટલા માટે પગ ઘસે છે. આજ સુધી એ જાનવર તમારા ઓગણે હતું. કોક દિવસે તરસે મર્યું હશે, કોક દિવસે ભૂખે પણ મર્યું હશે, કોક ટાઈમે મોદું પણ પડ્યું હશે, પણ કોઈ દિવસ એને પગ ઘસ્યા નથી. આજની તારીખમાં એ પગ કેમ ઘસે છે? કારણ કે આટલી એની વેદના થાય છે. આ તો મેં તમને એક જ શરીરની વાત કરી, એક શરીર છોડવાની વાત કરી. જો આ 84માં જવાનું થશે તો 84 લાખ વખત પગ ઘસવા પડશે. યાદ રાખો, આ 84નું દુઃખ આ માનવીના શરીરમાંથી અંશ છૂટો થાય એટલે એના માટે 2 માર્ગ નિર્માણ થયેલા છે. બીજા કોઈ શરીરમાં થઈ નહીં. બીજા તો શરીરમાંથી એક જ માર્ગ છે, પણ માનવીના શરીરમાંથી અંશ છૂટો થાય એટલે એના માટે 2 માર્ગ નિર્માણ થયેલા છે. જો તમે શારદાર જેમ તેમ ભક્તિ કરી હોય, 16 આની ભક્તિ થઈ હોય તો માલિકના ધામમાં જવાનું. માલિકના ધામમાં સુખ કેટલું? તો ત્યાં આગળ નર્યું સુખ જ છે, દુઃખ નથી. અહીંયા આપણે સુખ શોધવા માટે રાત દિવસ મહેનત કરીએ છીએ, છતાં પણ સુખ હાથમાં આવતું નથી. કારણ કે અહીં સુખ તો છે, થોડું વધતું ઓછું, પણ એ સુખની પાછળ દુઃખ છે. માલિકના ધામની અંદર નર્યું સુખ છે, ત્યાં દુઃખ નથી. આવા સુખને મેળવવા માટે આપણે એક દિવસની અંદર 1 મિનિટ પણ ફાળવતા નથી અને રાત દિવસ અહીંના જગતના નાશવંત સુખને મેળવવા માટે રાત દિવસ મજૂરી કરીએ છીએ. એટલે જો શારદાર ભક્તિ કરી હોય, જેમ તેમ ભક્તિ કરી હોય, સમજીને ભક્તિ કરી હોય, સમર્થ ગુરુના આદેશ પ્રમાણે ભક્તિ કરી હોય અને એ ભક્તિ જો 16 આની પૂર્ણ થાય એ અંશ માલિકના ધામમાં જાય. અને ઓમોનું કોઈ ના કર્યું હોય એ બધા 84ની મોય. પછી ભારતના મનમોહનસિંહ હોય તો એ શું, અમેરિકાના ઓબામા હોય તો એ શું, બિરલા હોય તો એ શું, અને પેલા રિલાયન્સવાળા હોય તો એ શું. દરેકને એક સરખો કાયદો લાગુ પડે છે. રખે કદાચ તમારે આ વાત માન્યામાં આવે યા ના આવે, બેનમની વાત છે, પણ અંતે આ થઈને રહેશે. એટલે અહીંયા દિવ્ય પરમ ગુરુ શું કહે છે? 84 કે જન્મ મરણ મેં. હવે 84માં જો જવાનું થાય તો દિવ્ય પરમ ગુરુ કહે છે કે આ 84 પૂરી કરતો કરતો તો જુગોના જુગ જતા રહેશે. માનવીનું શરીર ભાઈ 2 રીતે મળતું હોય છે, ક્રમે કરીને અને કર્મે કરીને. ક્રમે કરીને એટલે શું? તો આ 84 ભોગવતો 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 84 લાખ પ્રકારનો શરીર પૂરો થાય પછી માનવીનું શરીર મળે એના ક્રમ પ્રમાણે. એટલે ક્રમે કરીને અને કર્મે કરીને. કર્મે કરીને એટલે શું? તો આધ્યાત્મિક માર્ગની અંદર એવું કહેવાય છે કે આશા ત્યો વાશા, શુરતા ત્યો
મુકામ. અંતકાળે તમારી શૂરતા જ્યાં નક્કી થાય ત્યાં એનો મુકામ થાય. તો અંતકાળે પરિસ્થિતિ શું થાય છે? તો અંતકાળે વાસના બંધાય છે. વાસના 3 પ્રકારની. જે કોઈએ આખી જિંદગી સુધી માત્ર ને માત્ર વિશેષ પ્રકારનો પાપ કર્મ કર્યો હોય એને પાપ કર્મની વાસના બંધાય. એ ક્યાં જાય? નરકે જાય. નર્ક ક્યાં આવ્યું હશે ભાઈ? લોકો કહે છે કે ભાઈ નરકે જાય, પણ નરક આવ્યું છે ક્યાં? કોઈ ખુલાસો કરતું નથી. યાદ રાખો, હું તમને પ્રત્યક્ષ નર્ક બતાવું. નર્કનો અર્થ ગુજરાત વિદ્યાપીઠની ડિક્શનરીમાં, ગુજરાતી ડિક્શનરીમાં જોઈ લેજો નર્કનો અર્થ શું લખેલો છે. નર્કનો અર્થ લખેલો છે વિષ્ટા. આ 84 લાખ પ્રકારનો જે શરીરો છે એમાંથી કેટલોક શરીરો એવા છે કે એનો ખોરાક વિષ્ટા છે. શોધી કાઢો એ શરીરો. વનસ્પતિ. આ વનસ્પતિનો ખોરાક વિષ્ટા. વિષ્ટા એટલે ખાતર. આપણે જેમ ખાતર વધારે ભરીએ એમ એ વધારે ખીલે. એટલે પાપ કર્મ કરનાર અંશ આ વનસ્પતિમાં જાય ભાઈ. વનસ્પતિમાં પરિસ્થિતિ શું થાય જો વનસ્પતિમાં જાય? તો ઉનાળાની ગરમી પડે. અત્યારે આપણે શું કરીએ છીએ? ચોપ દબાઈ એસી શરૂ. પણ વનસ્પતિમાં જો વનસ્પતિમાં અત્યારે તો એસી છે વાંધો નથી, ફ્રીજ છે એટલે ટાઢું પાણી પણ પીએ છીએ. પણ જો વનસ્પતિમાં જવાનું થયું અને જો બાવળિયામાં પહેરી ગયા અને જો વનવગડામાં ઉગી ગયા તો ત્યાં ચોંટી રહેવાનું. હજળબમ 40 વર્ષ સુધી ઊભા થઈ રહો. ભાઈ શું કરીશું આપણે? આમાંથી આપણે કરી શું શકીશું એમ મારું કહેવું છે. કુંભારનો ગધેડો બહુ તોફાન કરે એટલે કુંભાર શું કરે? આગલો ને પાછળનો પગ દોમી દે, દોડતો બંધ. એમ જે માનવોએ આગી પાછી બહુ કર્યું હોય, પાપ કર્મ બહુ કર્યો હોય, એ બધાનો ચોંટાડી દેવાના. અહીંથી આગા પાછા થાય નહીં અને કોઈને નળ પણ ચોંટાડી દેવાના. ઊભા થઈ રહો. શિયાળાની ઠંડી હોય તો કેટલો તો ગરમ લાવીએ છીએ. 2-4 ઉપડી ઉપડા નંગા પુંગા ખડે રહો. શિયાળો હોય કે પછી ઉનાળો હોય કે પછી ચોમાસું હોય. અને તે પાછું જમીનમાં કોઈ હોય તો ચૂહો અને મોય કોઈ ના હોય તો એમને ઊભા થઈ રહો. પછી ઉપવાસ. યાદ રાખો, આ વનસ્પતિમાં જવું એનું બીજું નામ નર્ક. દેવી પુરાણની અંદર 28 નર્ક કુંડનો નામ લખ્યો છે ભાઈ. નર્ક કુંડ એ એનાથી પણ ભયંકર. હવે આ કુંડ છે કયા કડિયાએ બનાયા છે ભાઈ? નર્ક કુંડ કહેવાય કોને? જેની એની પણ આપણને માહિતી નથી. એક નર્ક કુંડની હું તમને માહિતી આપું, બાકીના તમે શોધી લેજો. આ 28 નર્ક કુંડની અંદર એક નર્ક કુંડનું નામ છે કુંભી પાક નર્ક. હવે કુંભનો અર્થ થાય ગળો. આપણા શરીરને આપણે કેવો ઘડો કહીએ છીએ? કાચી માટીનો ઘડો. આ કાચી માટીનો ઘડો છે. એટલે કુંભી પાક નર્ક એટલે કુંભ એટલે શરીર અને શરીરમાં થતો પાક. પાક કહેતો રસી પરું. એ પણ એક પ્રકારનો કુંડ છે. કેવી રીતે મનાય?
માનો કે બે કૂતરો લડે, સામ સામે બચકો ભળે, જ્યાં બચકું ભરે ત્યાં પાકે, કૂતરાનો સ્વભાવ તે ચાટે, ત્યાં પડે ખાડો, અને ખાડામાં પડે કાણું, અને કાણામાં પડે કીડા. આ કુંભી પાક નર્કના કીડા. આ કુંભી પાક નર્ક છે, અને એ કુંભી પાક નર્કના કીડા છે. એનું પ્રમાણ શું? તો આવું કોઈ કૂતરું તમારા જોયામાં આવે તો એના ઉપર જરા 1 કે 2 વખત દૂધ રેડજો, બધા કીડા મરી જશે. આ કીડા મરી કેમ ગયા? કંઈ ગેમેક્સિન છે, ફોલિડોન છે, જંતુનાશક દવા નાખી છે? ના, ઉપર રેડ્યું તો છે અમૃત, દૂધ એ અમૃત છે. પણ પેલા કીડા મરી કેમ ગયા? કારણ કે એમનો ખોરાક છે પેલી રસી પરુ, એનો ખોરાક છે નર્ક, અને તેને આપ્યું તમે અમૃત, એટલે એના માટે થઈ ગયું પોઈઝન. બધા કીડા મરી જશે. વગર પાટે પાટો બોધ્યા સિવાય ત્યાં રૂજ પણ આવી જશે. તમારે પ્રયોગ કરવો હોય કદાચ તો ઘેર જઈને કદાચ આવું કૂતરું જોયામાં આવે તો પ્રયોગ કરજો, અને પછી મને જવાબ આપજો. એટલે 84 કે જન્મ મરણ મેં જુગન જુગન વહી જાય. પણ આ 84ની અંદર જે પાપ કર્મ કરે એ નરકે જાય. હવે આ શરીર કેટલો છે? 18 લાખ. ચારો પૂરો થશે 18 લાખ શરીર, એમ મારું કહેવું છે. આ માનવીનું શરીર આવે છે ક્યારે? ક્રમે કરીને જો માનવીનું શરીર મળવાનું હોય તો આ 84 લાખ પ્રકારનો શરીર પૂરો ક્યારે થશે, અને આપણે આ માનવીમાં ક્યારે આવીશું? હવે અધિક કદાચ કોઈ પુણ્ય કર્મ કરે તો એની વાસના પુણ્યની બંધાય, એ અંશ સ્વર્ગે જાય. આ સ્વર્ગ ક્યાં આવ્યું? સ્વર્ગનો અર્થ થાય દેવલોક. દેવલોકમાં જાય. ક્યાં સુધી દેવલોકમાં રહે? એને અહીંયા જે પુણ્ય કર્યા હોય એ પુણ્યનો ફળ ભોગવત ત્યાં સુધી. એ ફળ ભોગવી રહે એટલે પાછો અહીંના. એટલે દેવકોટીમાં જવું એનું નામ મોક્ષ નથી. દેવકોટીમાં જવું એનું નામ મુક્તિ નથી. તમે ગીતા વાંચજો, ગીતાની અંદર આનો ઉલ્લેખ કરેલો છે. દેવકોટીમાં જવું એને મુદતી મોક્ષ લખેલો છે. મુદતી મોક્ષ એટલે કે એની મુદત પૂરી થાય એટલે વળી પાછા તમારે અહીંના અહીં આવવું પડે. આપણે તો એવો મોક્ષ મેળવવા માટે પ્રયત્ન કરવાનો છે કે એ મોક્ષ થયા પછી ભવિષ્યમાં જ્યાં સુધી આ સૃષ્ટિ રહે ત્યાં સુધી આ 84માં આવવું પડે નહીં. પણ આવો મોક્ષ તમારે મેળવવો હોય તો દિવ્ય પરમ ગુરુના શરણ સિવાય આ મોક્ષ શક્ય નથી. હવે જે કોઈ માનવીએ રાત દિવસ જોયા સિવાય માત્ર ભક્તિ જ કરી હોય, તમારે ઘેર ઘણું કામ હશે, છતાં પણ તમે એ કામ છોડી અને આટલા સુધી લોભા થયા, આનું કંઈ ફળ મળશે કે નહીં મળે? કે પછી આ ટોપા માથા પડશે? ના, આ ફળ આપશે જગત કરતા. કારણ કે જગત કરતા માટે તમે મંથન કરી રહ્યા છો. અને જગત કરતાનું ફળ કેવું? તમે એક બાજરીનો દાણો વાવો એટલે આખું બાજરી ઉપર ફોડી નાખે. 4 મહિના તે કોણ દોણે 1 દોણાના 100 દોણા કરી નાખે. એમ તમે 1 રૂપિયો દાન કરો. આ આજની તારીખમાં ભોગવીએ છીએ એ આટલું બધું દોન નથી કર્યું, ચોક રૂપિયો જ કરેલો છે. પણ એ રૂપિયાના અનેક થઈ ગયા છે ને આજની તારીખમાં આ બધું ભોગવી રહ્યા છીએ. તમે 1 રૂપિયો દાન કરો, એના અનેક. અહીંની બેંક છે એ પણ 8 વર્ષે ડબલ કરી આપે છે. તો એની બેંકમાં શું ખાજમાં જઈ છે તે તમારા રૂપિયા એ દબાવશે? એટલે આ તમે જે 2 કલાક અહીં સમય ગાળવો કે 4 કલાક તમે સમય ગાળવો તો એ સમયનું ફળ એ આપશે.
હવે માનો કે તમે ભક્તિ કરી, ભક્તિ પૂરી ના થઈ. ભક્તિ જ્યાં સુધી 16 પૂર્ણ ન થાય ત્યાં સુધી માલિક મળતા નથી, અને એકી જન્મે 16 ભક્તિ થતી નથી. ઘણા જન્મો સુધી ભક્તિ કરીએ ત્યારે એ ભક્તિ 16 થતી હોય છે. એટલે કે માનો કે આપણે આજની તારીખમાં ભક્તિ કરી રહ્યા છીએ, પરંતુ અંતકાળે પ્રભુ ના મળ્યા. આપણા મનની અંદર પછી એક પ્રકારની વાસના બંધાય શની પ્રભુ મેળવવાની. જેને અંતકાળે પ્રભુ મેળવવાની વાસના બંધાય એ માનવીનો માનવી થાય. પ્રભુ ના મળે તો કોઈ નહીં, પણ માનવીનો માનવી થાય. કેમ? કારણ કે વાસના બંધાણી છે પ્રભુ મેળવવાની, અને પ્રભુ મેળવવા માટે માનવીના શરીર સિવાય બીજું કોઈ શરીર કોમમાં આવતું નથી. ભક્તિનું ફળ જુઓ ભાઈ, આ ભક્તિનું ફળ જુઓ. કોઈ કદાચ જોકો ખાતા હોય તો જાગજો ને આટલી વાત મારી સાંભળજો. ભક્તિનું ફળ ને ભક્તિનું કેટલું મહત્વ. પ્રભુ તો મળવા છે તારે મળશી, પણ માનવીના માનવી થઈશું, અને આ 84માં જવું પડશે. રોકડો ફાયદો, રોકડો ફાયદો, રોકડો ફાયદો. આજની તારીખમાં તમે 84માંથી આવ્યા નથી, તમે મોનવીમાંથી આવ્યા છો. તમારો પેલો જન્મ મોનવીનો હતો. તમે પેલા જન્મે ભક્તિ કરી હતી, એથી કરીને તમે આ ભક્તિના માર્ગમાં ખેંચાઈ રહ્યા છો. આગળના જન્મમાં જો ભક્તિ ન કરી હોય એને તો બોલાયો તો શું, પણ મોથા ઉપાડીને લાવો તો અહીં આવે નહીં. એટલે તમે બહુ પુણ્યશાળી છો. પેલા જન્મમાં તમે અધિક ભક્તિ કરેલી છે, એથી કરીને તમે અહીંયા સુધી ખેંચાયા છો. એટલે ભક્તિનું મોટામાં મોટું ફળ કયું છે? તો જો પ્રભુ મળે તો ઓકે, પણ કદાચ પ્રભુ ના મળે તો છેવટે આપણે માનવીના માનવી તો થઈશું, અને આ 84માં જવું પડશે નહીં. એવું આપણને આ અમૂલ્ય ફળ પ્રાપ્ત થશે. હવે 84 કે જન્મ મરણ મેં જુગન જુગન વહી જાય. 84 કે જન્મ મરણ મેં જુગન જુગન વહી જાય. જુગ શું છે? જો 84માં જવાનું થશે તો કહેશે કે જુગોના જુગ જતા રહેશે. તો હવે આ જુગને સમજો. આ જુગ છે શું? તો સમયનું માપ સેકન્ડથી શરૂ થાય છે. સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ, માસ અને વર્ષ. પરંતુ વર્ષ ઉપરાંતનું કોઈ આયુષનું માપ લેવું હોય તો વર્ષ ઉપરાંતનું માપ કયું? યુગ, જેને યુગ કહેવામાં આવે છે. યુગ કેટલા? 4: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. અત્યારે ચાલે છે કયો યુગ ચાલે છે ભાઈ? કળિયુગ. આટલું તો જાણીએ છીએ આપણે, કળિયુગ ચાલે છે. પણ આ કળિયુગ લોબો કેટલો, ક્યારે પૂરો થાય? તો કળિયુગનું માપ સાંભળી લેજો. કળિયુગ છે 4,32,000 વર્ષનો. આ કળિયુગને કેટલો વર્ષ થયો? 5,111. 4,32,000 વર્ષમાંથી 5,111 કાઢી નાખો. હજુ આ કળિયુગને પૂરો થતો 4,27,000 વર્ષ બાકી છે. આપણે એમ માનીએ છીએ કે હળાહળ કળિયુગ વ્યાપી ગયો છે. હું માનું છું ત્યાં સુધી હજુ કળિયુગ જન્મ્યો છે ખરો, પણ જન્મીને બેઠો એ થયો નથી. આવો આ કળિયુગ. કળિયુગના આગળ જે યુગ કયો એનું નામ દ્વાપર યુગ.
દ્વાપર યુગ કેવડો તો કળિયુગ કરતો બમણો મોટો, 8,64,000 વર્ષનો. એના આગળ ગયો તે ત્રેતાયુગ કેવડો તો આપણા આ કળિયુગ કરતો 3 ગણો મોટો, 12,96,000 વર્ષનો. એના આગળ ગયો તે સતયુગ કેવડો કળિયુગ કરતો 4 ગણો મોટો, 17,28,000 વર્ષનો. આ 4 યુગ ભાઈ. 12 મહિના થાય એટલે શું કહેવાય? વર્ષ કહેવાય. 4 યુગ જાય એટલે શું કહેવાય? ચોકડી કહેવાય. ચોકડી ગઈ, એક ચોકડી થઈ. આ સૃષ્ટિને ઉત્પન્ન થયા કેટલી ચોકડી ગઈ? 27. હવે આ એક ચોકડી ક્યારે બને? તો આ 4 યુગનું જે આયુષ્ય છે એનો સરવાળો કરીએ તો 43,20,000 વર્ષે ચોકડી થાય. દિવ્ય પરમ ગુરુ કહે છે કે જો 84માં જવાનું થશે તો આવા તો જુગોના જુગ જતા રહેશે, તારે આ 84 પૂરી થશે અને ત્યાં સુધી તમારે આ જન્મ મરણનું દુઃખ ભોગવવું પડશે. તમારે જો આ જન્મ મરણના દુઃખમાંથી મુક્ત થવું હોય તો દિવ્ય પરમ ગુરુ કહેશે મારા શરણે આવો, તમને આ જન્મે જ તમારી આમાંથી મુક્તિ કરી દો. ऐसी कष्ट सहो पण हमसे मिलो नहीं क्यों आई. આ 84ની અંદર આવું ભયંકર દુઃખ ભોગવો છો તો કે છે મારા શરણમાં તમે કેમ આવતા નથી? હું કહેશે આના જન્મે તમારું આ 84ના જન્મનું મરણનું બધા દુઃખનો ફેંસલો લાવી દો. આવું અદ્ભુત શરણ છે દિવ્ય પરમ ગુરુનું. અહીંયા આપણી આ 84ની કથા પૂર્ણ થાય છે. અસ્તુ સત કૈવલ્ય.